સુરત શહેરમાં વારંવાર દુર્ઘટનાઓ બની રહી છે, તેમ છતાં પણ આ અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરત શહેરની અંદર અઠવા ઝોનની અંદર ભરથાણ વિસ્તારમાં રાજલક્ષ્મી ગ્રુપ દ્વારા જે દિવાલ ધરાશાયી થઈ હતી, તે દિવાલ ધરાશાયીના કારણે 192 પરિવારના ફ્લેટો તાત્કાલિક ખાલી કરાવ્યા હતા। 3 દિવસ બાદ આ પણ હજી પણ કામગીરી જે છે તે ચાલી રહી છે। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી છે, કારણ કે જે હાલ આપણે જે જોઈ રહ્યા છીએ તે ભરથાણ વિસ્તારની અંદર રાજલક્ષ્મી ગ્રુપનો પ્રોજેક્ટ છે અને જે દિવાલ કામકાજ જે કરવામાં આવી રહ્યું હતું તેને લઈને અચાનક જ દિવાલ ધરાશાયી થઈ હતી, જે કે સદનસીબે જે ફ્લેટો હતા 192 અને 400 થી વધુ પરિવારો તેને તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવ્યા હતા। જે કે પરિવારની માંગણી છે કે અમારા ફ્લેટો છે અને જે બિલ્ડર રાજલક્ષ્મી ગ્રુપની બેદરકારીના કારણે આ સમગ્ર ઘટના બની છે, તેમ છતાં પણ અમને અમારા ફ્લેટોમાંથી શું કામ ખાલી કરવામાં આવી રહ્યા છે, એવે જ અધિકારીઓ શું કામ પરમિશન આપી રહ્યા છે, જેના કારણે માત્ર 50 મીટરનું અંતર નથી, તેમ છતાં પણ ખોદકામ તેમજ રિયલ એસ્ટેટનું કામકાજ અને નવનિર્મિત બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આટલા તો અઠવા ઝોનના અધિકારીઓના પાપે શું કામ આ અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે, તે પણ હજી સુધી કારણ સામે નથી આવી રહ્યું। કારણ કે આ અધિકારીઓના પાપે દુર્ઘટના ઘટી છે। અઠવા ઝોનના જે શહેરી વિકાસના અધિકારીઓ છે, જે ઇજનેર છે, ડેપ્યુટી ઇજનેર છે અને જવાબદાર અધિકારીઓ છે, તેના વિરોધ પગલાં નથી ભરાતા, જેના કારણે સુરત શહેરમાં વારંવાર ઘટનાઓ આવી ઘટતી રહે છે। માત્ર સુરત મેયર અને કમિશનર શાલિની અગ્રવાલ જે ગઈકાલે આવ્યા હતા, તેમાં ખાલી પગલાં ભરીશું અને કડક આદેશ આપ્યા છે। આદેશ કડક આપ્યા છે તો એવા અધિકારીઓને શું કામ સસ્પેન્ડ નથી કરવામાં આવી રહ્યા, જે કે માત્ર આ જે અધિકારીઓની જે મેળા અને પીપળાની જે નીતિ છે તેના કારણે આ નિર્દોષ વ્યક્તિઓના ફ્લેટ ખાલી કરવામાં આવ્યા છે। છેલ્લા કેટલાય સમયથી 3 દિવસ પહેલા રાતના 2 વાગે અચાનક આ જે દુર્ઘટના ઘટી હતી અને દુર્ઘટના ઘટ્યા બાદ જે પરિવારો છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મેયર દક્ષેશ માવાણી અને જેવા અનેક અધિકારીઓ પાસે ગુહાર લગાવી હતી કે અમે નિર્દોષ વ્યક્તિ છીએ, અમને અમારા ફ્લેટ શું કામ ખાલી કરવામાં આવી રહ્યા છે, જે કે રાજલક્ષ્મી ગ્રુપની બેદરકારીના કારણે અને અઠવા ઝોનના જે અધિકારીઓ છે, શહેરી વિકાસના બેલા છે, જે ઇજનેર છે આ પરમિશન કયા બેઝ ઉપર આપી છે, હજુ સુધી એ કારણ સામે નથી આવ્યું। આ જે બિલ્ડિંગ નિર્માણ થઈ રહી છે નથી તો એની પાસે કોઈ પરમિટ નથી, એવો કોઈ નકશો, તો જે ટાઉન પ્લાનર છે, જે શહેરી વિકાસના અધિકારીઓ છે, જેની નેજા હેઠળ આ કામગીરી આવે છે, જેની દેખરેખ હેઠળ આ કામગીરી આવી રહી છે, તેમ છતાં પણ હજી સુધી કેમ આ અધિકારીઓ નથી જાગી રહ્યા। સુરત શહેરમાં વારંવાર આ દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જે કે આ જે છે રાજલક્ષ્મી ગ્રુપ હતું 192 પરિવારને તાત્કાલિક ધોરણે ફ્લેટો ખાલી કરાવ્યા હતા, જે કે એસએમસીના ગઈકાલે મેયર અને કમિશનર આવ્યા બાદ જે કામ ચાલુ કરવામાં આવ્યું છે, જે કે દિવાલ તો જે છે 40-50% જેટલું તો કામ હજુ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, તેમ છતાં પણ આશ્વાસનો આપી રહ્યા છે અને અધિકારીઓ વિરુદ્ધ જે કડક કાર્યવાહી થવી જોઈએ તે હજુ સુધી નથી થતી, તેના કારણે જ આવી વારંવાર દુર્ઘટનાઓ ઘટી રહી છે। સુરત શહેરથી પરેશ પુરોહિતનો રિપોર્ટ, બીકે ટુડે ન્યૂઝનો રિપોર્ટ।